રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સામાન્ય ચૂંટણી બાદ કેન્દ્રના નેતાઓને ફુરસદ મળી છે। પાછલા 2 દિવસોથી વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રના ટોપના નેતાઓ ગુજરાતની મુલાકાતે છે। ગૃહમંત્રીથી માંડીને આરોગ્ય મંત્રી અને રેલવે મંત્રીથી માંડીને જળશક્તિ મંત્રી જેવા કેન્દ્રના નેતાઓ ગુજરાતના મહેમાન છે। કેન્દ્રમાં ભાજપની સરકાર અને વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા બાદ દિલ્હી દરબારમાં ગુજરાતનું વજન વધ્યું છે। પહેલાથી જ પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પંકાયેલા ગુજરાતને દેશના ખુદ વડાપ્રધાન ગુજરાતી હોવાનો લાભ મળ્યો છે। હાલ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે। જામનગર સ્થિત પ્રાણી સંવર્ધન કેન્દ્ર વનતારાની મુલાકાત બાદ સોમનાથ મહાદેવ મંદિરે તેઓ દર્શનાર્થે પહોંચ્યા હતા અને બાદમાં એશિયાટિક સિંહના ઘર એવા સાસણગીરમાં વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી કરવાના છે। વડાપ્રધાન મોદી ઉપરાંત દેશના બીજા નંબરના પાવરફુલ નેતા ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે। તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ગુજરાતના પ્રવાસે છે। આ ઉપરાંત દેશના પ્રથમ નાગરિક મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ હાલમાં જ પોતાના ગુજરાતના પ્રવાસનું સમાપન કર્યું। આમ જોઈએ તો છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જેવા કેન્દ્રના ટોચના નેતાઓ મહેમાન બન્યા છે। હવે આટલા કેન્દ્રના ટોચના નેતાઓ ગુજરાતમાં હોય ત્યારે સ્વાભાવિક જ ગુજરાત અને ગુજરાતીઓને હરખ અને ઉત્સાહ તો હોવાનો જ। ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 દિવસ ગુજરાતની મુલાકાતે હતા। આ દરમિયાન મહામહિમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। બાદમાં તેઓએ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપી હતી અને ત્યારબાદ રાષ્ટ્રપતિએ કચ્છના ધોરડો, ભુજનું સ્મૃતિવન અને હડપ્પન નગર ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામની મુલાકાતે પહોંચ્યા હતા। તેઓ પોતાની પત્ની, પુત્ર જય શાહ અને પુત્રવધુ સાથે સવારે પિલવાઈ ગામે પહોંચ્યા હતા। મુખ્ય કાર્યક્રમમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું છે। શાહે મંદિરમાં ભગવાનની આરતી પણ કરી હતી। તેમણે પોતાના સાસરી પક્ષના લોકો સાથે પણ મુલાકાત કરી હતી। હું આજે એક જ વાત કહેવા માંગીશ કે ઉત્તર ગુજરાતના પિલવાઈ જેવા ભક્તિમય નગરની અંદર આજે શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું નૂતન નવીન મંદિર સિદ્ધ થયું। શ્રી ભારતના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈના સાસરી પક્ષનું આ મંદિર કે જેમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રભુની સેવા વર્ષોથી ચાલતી આવી છે અને અનંત વર્ષો સુધી ચાલશે એવું મને નિશ્ચિત રૂપથી એવી મારી ભાવ। દેશના રેલવે મંત્રી ગુજરાતની 1 દિવસીય મુલાકાતે હતા। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ ખાતે કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી। તો ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવનિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત પણ લીધી હતી અને અહીં અશ્વિની વૈષ્ણવે સ્ટેશન પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। બાદમાં અશ્વિની વૈષ્ણવે આણંદ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી અને આ વેળાએ આણંદને વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજની પણ જાહેરાત કરી હતી। રેલવે મંત્રી ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ગુજરાત પ્રવાસે છે। સી.આર. પાટીલે ભાવનગરના નારી ગામે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને બોરિંગ મશીનથી ભાવનગર જિલ્લામાં 350 બોર રિચાર્જ કરવાની જાહેરાત કરી હતી। તો સુરતમાં તાજેતરમાં બનેલી શિવશક્તિ માર્કેટ આગની દુર્ઘટનાને લઈ સી.આર. પાટીલે 11 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી। આ ઉપરાંત સુરતમાં રેલવે અંડરપાસનું સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લિંબાયત ડિંડોલીને જોડતા આ રેલવે અંડરપાસના લોકાર્પણ સાથે જ સ્થાનિક લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી હતી। આજે સુરત શહેરની અંદર ગુજરાતમાં સૌથી લાંબો 5.3 કિલોમીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે। લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું, એને હવે ફક્ત 500 મીટરમાં જ એ સરળતાથી પોતાની જગ્યા પર પહોંચી શકશે।
આટલો લાંબો જેની ઉપરથી 7 રેલવેની લાઇન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે. અન્ય એક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ છેલ્લા 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. પ્રથમ દિવસે માંડવિયાએ રાજકોટના જામકંડોરણા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં 128 લાભાર્થીને 20,53,000ની રકમની સહાય વિતરણ કરી હતી. બાદમાં પોરબંદરમાં ફાઇટ ઓબેસિટીના ઉદ્દેશથી ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાયકલિંગ પણ કર્યું હતું. सारे देश के कर्मचारी अधिकारीगण संडे ऑन साइकिलिंग मूवमेंट के साथ जुड़ने के लिए आए. आज मुझे खुशी है कि यस्टरडे तक यानी कि कल तक 5,000 से अधिक डेस्टिनेशन पर साइकिलिंग का कार्यक्रम आयोजित करने के लिए फिट इंडिया प्लेटफॉर्म पर रजिस्ट्रेशन हुआ था. અને ત્યારબાદ પોરબંદર પોર્ટની મુલાકાત દરમિયાન પોર્ટને ફરી ધમધમતું અને વિકસિત કરવા માટે કેન્દ્રીય મંત્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસ દરમિયાન રાષ્ટ્રપતિથી માંડીને વડાપ્રધાન સુધીના નેતાઓ ગુજરાતના મહેમાન રહ્યા. હવે આ નેતાઓનો એક જ સમયે એક જ રાજ્યમાં ગુજરાત પ્રવાસ સંયોગ છે કે કોઈ સબળ કારણ, એ તો આવનારા સમયમાં જ જાણી શકાશે. ગુજરાતી તરીકે આપણે એ વાતની ખુશી છે કે આ નેતાઓના પ્રવાસ દરમિયાન ગુજરાતને મળી છે અનેક વિકાસ કાર્યોની ભેટ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ વર્ષે માર્ચ મહિનો વધુ ગરમ હોઈ શકે છે. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો અને હવે હવામાન વિભાગે માર્ચથી મે મહિના દરમિયાન હીટ વેવની આગાહી જારી કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા રાજ્યભરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે. ત્યારે ચાલો જાણીએ શું આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી નવો રેકોર્ડ સર્જશે. રાજ્યમાં આ વર્ષે ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માર્ચથી મે મહિનામાં હીટવેવની આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા રાજ્યભરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે. ગરમીનું મોજું વધુ તીવ્ર રહેશે. ગરમ પવન પણ તીવ્રતાથી ફૂંકાશે. તાજેતરમાં આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તો શું આ વખતે ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી પડશે? તો આ સવાલનો જવાબ છે હા. હવામાન વિભાગ જ નહીં પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં હીટવેવની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 7 માર્ચથી જ મહત્તમ તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 38 થી 39 ડિગ્રી સુધી પહોંચી જશે. તો સૂકા અને ગરમ પ્રદેશ કચ્છમાં પારો 40 ડિગ્રી સાથે ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી નોંધાશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી રહેશે. સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે માર્ચ મહિનાથી જ આકરી ગરમીની શરૂઆત થઈ જશે. 3 થી 6 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. અને આ સમયગાળા દરમિયાન માર્ચમાં પણ માસિક સરેરાશ તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે. આનો અર્થ એ કે માર્ચ અને મે વચ્ચે વધુ ગરમી રહેશે. આ સાથે ગરમીના મોજા પણ લાંબા સમય સુધી ટકી રહેશે. ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, કારણ કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ના કારણે કંઈક વાદળો બની રહ્યા છે. ગરમી હમણાં પડી રહી છે. માર્ચ માસ છે, આ માર્ચ માસમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 7મી માર્ચ સુધીમાં દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા છે. 7મી માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ
લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે. લગભગ 23 માર્ચ પછી ગરમી વધશે, કારણ કે લગભગ 21 માર્ચે સૂર્ય સાયન ઉત્તર ગોળાર્ધ તરફ આવશે. જેમ જેમ સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આવતો થાય તેમ તેમ ગરમી વધતી એ સ્વાભાવિક છે. એટલે માર્ચ માસમાં આ વખતે ગરમી પડશે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે માર્ચ મહિનામાં આકરી ગરમીની આગાહી કરી છે, પરંતુ માર્ચમાં તાપમાનમાં વધારાની આગાહી પહેલીવાર નથી થઈ. અગાઉ પણ માર્ચથી ઓક્ટોબર દરમિયાન તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઉનાળાના પ્રારંભે જ ભીષણ ગરમી માટે વિવિધ કારણો જવાબદાર છે. જો રાત્રિનું લઘુત્તમ તાપમાન વધે તો દિવસ દરમિયાન ગરમી રહે છે. ગમે તે હોય, હવામાન શાસ્ત્રીઓ માર્ચ, એપ્રિલ અને મે મહિનાને ઉનાળાની ઋતુ માને છે. આ પછી પૂર્વ ચોમાસા, ચોમાસા અને ચોમાસા પછીની ઋતુ આવે છે, જ્યારે શિયાળાની ઋતુ ફક્ત ડિસેમ્બર અને જાન્યુઆરી હોય છે. તેથી માર્ચમાં તાપમાન વધે તો નવાઈ નથી. પછી ઉનાળાની સાથે તાપમાન ચોક્કસપણે વધશે અને ચોમાસા પહેલાના સમયગાળાથી ચોમાસા પછીના સમયગાળા સુધી ગરમી રહેશે. જો કે જો સારો વરસાદ પડે તો આ સમયગાળા દરમિયાન તાપમાન ઓછું રહી શકે છે. પાછલા 45 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરીએ તો છેલ્લા એક દાયકાથી માર્ચ મહિનામાં સરેરાશથી વધુ તાપમાન રહ્યું છે. વર્ષ 1981 થી 1990 દરમિયાન સરેરાશ તાપમાન 30.24 ડિગ્રી હતું. વર્ષ 1991 થી 2000 દરમિયાન સરેરાશ તાપમાન 28.5 ડિગ્રી હતું. વર્ષ 2001 થી 2005 દરમિયાન સરેરાશ તાપમાન 31.58 ડિગ્રી હતું. વર્ષ 2006 થી 2010 દરમિયાન સરેરાશ તાપમાન 33.47 ડિગ્રી હતું. વર્ષ 2011 થી 2015 દરમિયાન સરેરાશ તાપમાન 33.11 ડિગ્રી હતું. વર્ષ 2016 થી 2020 દરમિયાન સરેરાશ તાપમાન 30.15 ડિગ્રી હતું. વર્ષ 2021 થી 2024 દરમિયાન સરેરાશ તાપમાન 33.6 ડિગ્રી હતું. આમ જોઈએ તો વર્ષ 2006 થી 2024 સુધી માર્ચ મહિનાના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાત જ નહીં પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં માર્ચ મહિનામાં આકરી ગરમી અનુભવાશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશભરમાં વરસાદ સામાન્ય કરતા 59% ઓછો હતો, જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તો આ પ્રમાણ 50%થી પણ ઓછું રહ્યું છે. આના કારણે પૃથ્વીની સપાટી પરથી ગરમી દૂર નથી થઈ. પરિણામે માર્ચ અને એપ્રિલ બંને મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. છોટાઉદેપુરના એક અંતરિયાળ ગામમાં યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો છે. યુવતી સાથે પ્રેમ થતા બંને લગ્ન પણ કર્યા. પરિણામે ગામ લોકોએ આ યુવકના સમગ્ર પરિવારનો બહિષ્કાર કર્યો છે. આજે પણ 21મી સદીમાં અંતરિયાળ વિસ્તારોમાં સામાજિક બહિષ્કારની સજા જોવા મળે છે. આ સામાજિક બહિષ્કારની સજા એટલે એક રીતે તો તાલિબાની સજા છે. આજે પણ રાજ્યમાં કેટલાક આદિવાસી વિસ્તારો સમાજના મુખ્ય પ્રવાહથી વિમુખ છે. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળેલી છે. આ વિસ્તારમાં આદિવાસી સમુદાયના ખુદના કાયદાઓ અને બંધારણ અસ્તિત્વમાં છે. વર્ષોથી પરંપરાગત આ કાયદાઓનો ભોગ આજના 21 વર્ષના યુવાનો બની રહ્યા છે. તેવો જ એક યુવાન એટલે કાજર બારિયા. છોટાઉદેપુર જિલ્લાના આંબાખુટ ગામે રહેતા કાજર બારિયાનો સમગ્ર પરિવાર સામાજિક બહિષ્કારની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. એટલે કે ગામથી બહાર ગામ લોકો સાથે કોઈ જાતનો વ્યવહાર કે વાતચીત નહીં. આ યુવાનને આ તાલિબાની સજા મળી છે પ્રેમ કરવાની. કાજર નામના યુવાનને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ થયો અને આ યુવક યુવતી લગ્ન કરવા પણ તૈયાર થયા. પરંતુ આ લગ્ન માટે તૈયાર ન હતા તો યુવતીના પરિવારના સભ્યો અને ગામ લોકો. ત્યારે ના છૂટકે આ યુવક યુવતીએ પરિવારજનો અને ગામ લોકોથી ઉપરવટ જઈને ભાગીને પ્રેમ લગ્ન કર્યા. આ યુગલ પુખ્ત હોવાથી કાયદાકીય રીતે બંનેને લગ્ન કરતા કાયદો અટકાવી શકે નહીં. એટલે કે આ લગ્ન કાયદેસરના હતા. તેમ છતાં આ લગ્ન બાદ યુવકને આ સામાજિક બહિષ્કારની તાલિબાની સજા મળી. અમે એને ઘેર જવાનું ને અમારે ઘરે નહીં જોઈએ એનું બંધારણ અને ગોમનું નહીં. એ કોઈને ઘેર તો દોડેલો એને પૂછી જોઈએ. અમે કુટુંબનું કર્યું
એકલો એના હોય ત્યાં અમારે ટરું પડે કે નહીં એને ઘર થાય એવો કુટુંબનો સપોર્ટ એવું ખોટું કર્યું છે ને એટલે તમારી છોકરીએ કુટુંબમાં જ લગ્ન કર્યું છે? કુટુંબ જ છીન છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા અવારનવાર ઘણા પંચો દ્વારા તાલિબાની ફરમાનો કરવાના કિસ્સા સામે આવે છે અને આજે આ તાલિબાની સજાનો ભોગ બન્યો છે આંબાખુટા ગામનો એક પરિવાર. યુવતીએ લગ્ન બાદ યુવક સાથે રહેવાની જીદ કરી તો પંચ દ્વારા યુવક અને તેના પરિવારજનોને ગામ અને સમાજ બહાર કરવાનો ઠરાવ કરી દેવાયો. ગામ में निशाળ ફળિયામાં રહેતી રેણુકાબેન રાઠવા સાથે અમે બંનેની સંમતિથી મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા અને એ પછી ગામના લોકોએ ગામના જે આંબાખોટ ગામના અમારા જે ફળિયાના લોકો ભેગા કરી પંચો રૂબરૂ નિકાલ કરવા માટે બેઠા હતા. નિકાલના અનુસંધાનમાં આ લોકોએ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી મારી જોડે. 10 લાખ રૂપિયાની માગણી કરી હતી, એમાંથી લાસ્ટ 9 લાખ રૂપિયા આપો અને 9 લાખ રૂપિયા નહીં આપો તો છોકરી પાછી આપી દો, આ પ્રમાણેના સ્ટેટમેન્ટ આપી અને પંચો રૂબરૂ સહી કરી અને આ લોકોએ ગામમાંથી ગામ બહાર કરેલા છે અને ગામમાં આવવાનું નહીં, ગામમાં આવે તો મારી નાખવાની ધમકીઓ આપે છે. બીજું એ છે કે કોઈ ગામનો પણ વ્યક્તિ અમારા ઘરે આવે તો 25,000 રૂપિયાનો દંડ અને ફળિયાનો કોઈ વ્યક્તિ આવે તો બી 25,000નો દંડ કરતો ઠરાવ કરેલો છે અને અમે ઠરાવની કોપીની માંગણી કરીએ છીએ તો ઠરાવની કોપી આપતા નથી અને અમારા ઘરે અત્યારે કોઈ આપતું પણ નથી અને અમે કોઈને બોલાવીએ છીએ તો 25,000 રૂપિયા દંડ આપવો પડે એવું કરીને લોકો પણ ઘરે આવવા માટે અત્યારે. હાલ તો યુવક અને યુવતી બંને ગામ છોડીને બહાર રહેવા મજબૂર બન્યા છે અને યુવકના પરિવારજનો પોતાના એકલા હોવાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ગામના પંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લઈને પૂરા પંચ